ખોડીદાસ આર્ટ ગેલેરીમાં મોરપિંચના સરનામે પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાયું, જેમાં 150થી વધુ કલાકારોની 300થી વધુ પેઇન્ટિંગ એક્ઝિબિશન કર્યું। મોટી સંખ્યામાં લોકોએ પેઇન્ટિંગ એક્ઝિબિશન નિહાળ્યું છે। નવયુવાન કલાકારોએ તૈયાર કરેલા આ ઉત્કૃષ્ટ ચિત્રોને લોકોએ પસંદ કર્યા છે। તો અમદાવાદની ડ્રીમ આર્ટ વર્લ્ડ સંસ્થાએ સારા ચિત્રોને એવોર્ડ પણ આપ્યા છે, જેમાં કલાકારોને ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલથી સન્માનિત કર્યા છે। કોરોના કાળમાં લાંબા સમય બાદ યોજાયેલા એક્ઝિબિશનમાં સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન પણ કરાયું હતું। મોરપીંછના સરનામે ગ્રુપ એક્ઝિબિશન છે અને ભાવનગરમાં નિઃશુલ્ક પ્રથમ વખત આ ચિત્ર પ્રદર્શન થઈ રહ્યું છે। કોરોના કાળમાં આ ઘણા સમય પછી, લાંબા સમય પછી બધા કલાકારોને 158 જેટલા પાર્ટિસિપેટે ભાગ લીધો છે। 300 જેટલા પેઇન્ટિંગ્સ છે અને બહુ સારી રીતે આમાં બધાને પાર્ટિસિપેટને ચાન્સ મળ્યો છે અને સરસ રીતે આ પ્રદર્શન બધાને નિઃશુલ્ક ફ્રીમાં પાર્ટિસિપેન્ટને મળ્યું છે। બીચના સથવારે ભાવનગરમાં એક સરસ મજાનું પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન થયું છે, જેમાં બધા જ આર્ટિસ્ટો નિઃશુલ્ક પાર્ટિસિપેટ કરાયા છે અને સ્વચ્છ ભાવનગર, મારું ભાવનગર, સ્વચ્છ ભાવનગરની થીમ ઉપર અલગ અલગ આર્ટિસ્ટોએ પોતાના જે આર્ટ છે એ પ્રેઝન્ટ કર્યું છે અને સાથે સાથે એ લોકોની પોતાની જે શૈલી છે એ શૈલીમાં પણ એ લોકોએ પેઇન્ટિંગ એક્ઝિબિશન કર્યા છે। આ પેઇન્ટિંગ એક્ઝિબિશનથી બધા જ આર્ટિસ્ટોને એક ખૂબ જ લાભ મળ્યો છે કે ફ્રી ઓફ આ આર્ટ એક્ઝિબિશન થયું અને ઘણા ટાઈમ પછી આ લોકડાઉન, કોરોના કાળ છે એના પછી આ પેઇન્ટિંગ એક સરસ મજાનું ખૂબ આયોજન થયું છે અને બધા જ આર્ટિસ્ટો એપ્રિશિએટ થયા છે, બધા જ આર્ટિસ્ટોને ગમ્યું છે અને લોકો પણ આ પેઇન્ટિંગ નિહાળવા માટે આવ્યા છે અને બધા જ આર્ટિસ્ટોની અલગ અલગ સ્ટાઇલ પ્રમાણે લોકોને એક મેસેજ મળે છે કે કઈ રીતે આપણે સ્વચ્છતાનું પાલન કરીએ, કોરોના જાગૃતિ માટેનું જે છે એનું પણ આપણે એક મેસેજ મળે છે આ પેઇન્ટિંગ એક્ઝિબિશનથી। આ ચિત્રકારોનું એક પ્રદર્શન અમારી કરવાની ઈચ્છા હતી અને આ સમૂહ ચિત્ર પ્રદર્શન તો અમે કર્યું, પણ એની સાથે બીજા બે મોટો હતા। એક સ્વચ્છતા અભિયાન કે જેની માટે થઈને અમારે એક આખી ગેલેરી આપવી પડી અને બીજું કે મારા પિતાશ્રીએ 22 વર્ષ પહેલાં જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની સ્થાપના કરી કે જે 22 વર્ષથી ભાવનગરમાં કાર્યરત છે અને ટાઈપ 1 ડાયાબિટીસ જેમાં થાય એ લોકો હરેકને કેવી રીતે જીવવું, કેવી રીતે ઇન્સ્યુલિન મેનેજમેન્ટ રાખવું અને શું ખાઈ શકાય, શું ન ખાઈ શકાય એવી બધી જ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે। એ ફાઉન્ડેશન અંતર્ગતના પણ માહિતી અને એના પેઇન્ટિંગ્સ અમે અહીંયા લગાડ્યા છે અને ખરેખર ખૂબ લાગણી સાથે કહું છું કે આ ખૂબ સરસ ચિત્ર પ્રદર્શન રહ્યું। અઢળક માણસોએ આ ચિત્ર પ્રદર્શન કોરોનાના સમયમાં પણ નિહાળ્યું